ફ્રેન્ડ કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. સ્વાગત છે તમારું ફરીથી નવા વિડીયોની અંદર. અત્યારે બપોર થઈ ગઈ છે તો બેનને કીધું કે ચાલ પૌવા બનાવી દે. તો હવે પૌવા બનાવી ગઈ ને તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બેને બધી સામગ્રી મોર નાખી છે, જોઈ શકો છો. આ છે ડુંગળી, વટાણા, ટમેટા, મરચાં, આ પૌવા અને આ ધાણા. તો ચાલો હવે આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેશે. તો ગેસને ઓપન કર્યો. તેલ, તો હવે તેલ તપી ગયું છે. તો એમાં નાખી દઈશું મીઠું, પછી રાઈ ને જીરું, ડુંગળી, વટાણા નાખી દઈશું તેમાં. તો ડુંગળી ને વટાણા શેકાઈ ગયા છે તો આપણે તેમાં ટમેટા અને મરચાં નાખી દઈશું. આપણા પૌવા બની ગયા છે. તમારે આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. મળશે ફરીથી બ્લોગ નવા સાથે. ત્યાં સુધી જય માતાજી.